શિક્ષણ વિભાગે કૂતરાના સર્વેની કામગીરી બાબતે જે રદિયો આપ્યો છે અને એમાં કહ્યું છે કે અમે શૈક્ષણિક કેમ્પસની અંદર શિક્ષકોને કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી સોંપી છે, પરંતુ આ કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી એટલે શું? કૂતરાને 2 પગ છે કે 4 પગ છે, કૂતરો સફેદ છે કે કાળો છે, કૂતરો કરડે છે કે નથી કરડતો, આ બધી કામગીરી. એટલે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ કે આ સર્વેની કામગીરી એટલે શું અને સર્વેની કામગીરી શિક્ષકોને શા માટે સોંપવામાં આવે. સરકારે આના માટે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આ પરિપત્ર કરી અને મને લાગે છે કે શિક્ષણ વિભાગ એ ફસાયો છે. એટલે આવા ખોટા બહાના બતાવી અને અમે આવી કોઈ કામગીરી સોંપી નથી એવા બહાના બતાવી અને સટકવાનો પ્રયાસ કરી દેવામાં આવ્યો છે.